આપણો ચિંતાવ્યો અર્થ કાંઈ ન સરે, આપણો ચિંતાવ્યો અર્થ કાંઈ ન સરે, હરિ કરે સો હોય જગમાં, હરિ કરે સો હોય જગમાં, હરિ કરે સો જ્યાં સુધી આ પૃથ્વી પર સૂર્ય અને ચંદ્ર પ્રકાશિત છે ત્યાં સુધી હરિ અને હરિધારક સંત આપણા સૌને સુખી કરવા આ ધરતી પર અખંડ પ્રગટ છે. જેમ જેમ માયાની શક્તિ વધી રહી છે તેમ તેમ ભગવાન અને સંતનું રક્ષણ પણ વધી રહ્યું છે. સ્વામીની વાતોમાં કહ્યું છે ને કે જેને જેનો આશરો તેને તેની લાજ. હરિ જ્યારે તેમના સમગ્ર ઐશ્વર્ય સહિત સંત સ્વરૂપે આપણી સાથે હોય ત્યારે આપણા અનંત જન્મોના પ્રારબ્ધોની પૂર્ણાહુતિ થઈ જાય છે. હવે તો આપણે માત્ર ગુરુ હરિ પ્રબોધ સ્વામી શ્રીના આશીર્વાદ પ્રમાણે સંકલ્પબદ્ધ થઈ નિમિત્ત ભૂલકું બની સત્સંગની સેવા માટે દોડવાનું છે. આપણી બીજી બધી જવાબદારીઓ તો એમણે માથે લીધી જ છે. આ વાતની પ્રતીતિ કરાવતો આ પ્રસંગ વર્ષ 2018માં અમેરિકાના એડિશન શહેરમાં સાકારિત થયો. Mr. Vinesh is detected with brain tumor. The size of tumor is 6.5 centimeter, which is quite big, and the surgery won't be easy. It will be very complicated. Still, we will try our best, and you also pray to your God for the success of his surgery. ન્યુયોર્કની WMC એટલે કે વેસ્ટચેસ્ટર મેડિકલ સેન્ટરમાં ડોક્ટર સાયમન હેફ્ટના હાથે 23 જુલાઈના દિવસે તેમની સર્જરી થઈ રહી હતી. સાથોસાથ કાર્યકર્તા ભાઈઓ ભેગા મળીને ભજન અને પ્રાર્થના કરી રહ્યા હતા. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સ્વામીજી. દાસના દાસ બનાવશોજી. જય સ્વામિનારાયણ. હાજી હાજી બોલો. વિનેશભાઈને શું થયું છે? સ્વામીજી, વિનેશભાઈને બ્રેઇન ટ્યુમર ડિટેક્ટ થયું છે. એ ગાંઠ 6.5 સેન્ટીમીટર જેટલી મોટી છે. ઓ એમ? હા સ્વામીજી, ઓપરેશન ચાલુ છે. દયાળુ, આશીર્વાદ આપો, બળ આપો. હાજી હાજી ચિંતા ના કરીશ. મહારાજ બધું સારું કરી દેશે. હા વિનેશભાઈ તો નિષ્ઠાવાન છે, તેથી બાપા તેમને જરૂર સારું કરી દેશે. બરોબર? અમે પણ અહીં એડિશનમાં જ વિચરણ કરી રહ્યા છે. ચિંતા કરશો જ નહીં. આપણને મહારાજ અને સંતનો આશરો છે, પછી ચિંતા કરવાની શું જરૂર? બધું સરસ થઈ જશે. હાજી સ્વામીજી. ચાલો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સ્વામીજી. દાસના દાસ બનાવશોજી. સ્વામીજીનો ફોન હતો. શું કીધું સ્વામીજીએ? ભાઈ, ડોક્ટર સાયમન આવી ગયા. સર, હાઉ ઇઝ મિસ્ટર વિનેશ પટેલ? Better. As of now, his brain tumor is removed by 70%. But because it is stuck to the optical nerve, we couldn't remove the 30% of the tumor. So what about remaining 30%? So now we will continuously monitor it, and if it is developed again, then we'll have to do the surgery again. Sir, our priest has given us the blessing, so we are hopeful. Oh, let's hope for the best then. Can we see him? Yeah, sure, why not? Okay, sir. Okay, sir. Thank you very much, sir. તે ઓપરેશન પછી વિનેશભાઈનું સ્વાસ્થ્ય સારું થવા લાગ્યું. તેઓ પોતાનું કામ જાતે કરી શકતા હતા. 5 વર્ષ સુધી તેમની ગાંઠનું નિયમિત નિરીક્ષણ કરવામાં આવ્યું. આ દરમિયાન જુલાઈ 2021માં ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજે તેમની દેહ લીલા સમાપ્ત કરી. વિનેશભાઈ અને તેમના પરિવારને
ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીશ્રી આજે ગુરુહરિ પ્રબોધ સ્વામીશ્રીમાં અખંડ પ્રગટ છે એ નિશ્ચય પાકો હતો. તેમના જીવનમાં હરિધારક સંત ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી મહારાજનો દ્રઢ આશરો હતો. જોત જોતામાં બીજા 2 વર્ષ પસાર થઈ ગયા અને વર્ષ 2023માં તેમની ગાંઠનું નિરીક્ષણ કરતી વખતે ડોક્ટર સાયમન, See, as per the report, the size of the tumor is increased by 20%. 30% of the tumor was left behind during his last surgery in 2018. So now the tumor is almost 50% of the original size. As you might be aware that in 2018, Mr. Vinay's tumor was 6.8 centimeter, which was the biggest tumor, and only 5 people in the world had such a big tumor. His brain fluid has also started fluctuating. We have to operate him and remove his tumor again. વિનેશ ભાઈના બ્રેઇન ફ્લુઇડમાં વધારો થતા બ્રેઇન એક્ટિવેટ થવાનું બંધ થઈ ગયું. વિનેશ ભાઈ પોતાની દૈહિક ક્રિયાઓ જાતે કરી શકતા નહોતા. તેમની યાદશક્તિમાં ઘટાડો થવા લાગ્યો. ડોક્ટર સાયમનના હાથે ફરી એક વખત વિનેશભાઈની બ્રેઇન સર્જરી 24 જુલાઈ 2023ના રોજ કરવાનું નક્કી થયું. વર્ષ 2018માં જ્યારે પહેલી સર્જરી કરવામાં આવી ત્યારે ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીશ્રી 23મી જુલાઈએ એડિસનમાં જ હતા. અને હવે આજે 5 વર્ષ પછી પણ જ્યારે બીજી સર્જરી થવા જઈ રહી હતી ત્યારે 24મી જુલાઈએ પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી પણ એડિસનમાં જ છે. આ કોઈ યોગાનો યોગ નથી, પણ સર્વજ્ઞ રૂપે ગુરુહરિની ભક્તવત્સલતા છે. ભક્તને બળ આપવા આવી દુઃખરૂપ પરિસ્થિતિમાં પણ તેમની નજીક આવી ગયા. જ્યારે વિનેશભાઈની સર્જરી વિશે પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરી ત્યારે પછી શ્રીજી મહારાજ ઘડીક વિચારીને બોલ્યા છે, સર્વે સાંભળો, આજે તો અમારે જેમ છે તેમ વાત કરવી છે જ. ભગવાનને ભજવા એથી બીજી વાત મોટી નથી. કાજે ભગવાનનું કર્યું સર્વે થાય છે. વિનેશભાઈ, ઓ વિનેશભાઈ, પ્રબોધ સ્વામીજી ફોન પર દર્શન આપી રહ્યા છે. વાત કરો. જય સ્વામિનારાયણ વિનેશભાઈ. જય સ્વામિનારાયણ સ્વામીજી. કેવું છે? સ્વામીજી, 24મી જુલાઈ મારી સર્જરી થવાની છે. આશીર્વાદ આપજો સ્વામી, જોડે રહેજો. હાજી, ભજન કરજો, બધું સરસ થઈ જશે. સ્વામીજી આપની સાથે જ છે. અમે પણ અહીં એડિસનમાં જ છીએ. હા સ્વામીજી. તમે મને એ કહો કે તમે જાન્યુઆરીના સમયમાં આવવાના છો ને? જોયું મિત્રો, ક્યાં આટલી મોટી સર્જરીની વાત અને ક્યાં સમયમાં આવવાની વાત. આ વાત કહીને ગુરુહરિ આપણને આપણા પ્રારબ્ધની પૂર્ણાહુતિ કરવાનો કયો માર્ગ બતાવે છે. સમૈયા, શિબિર અને નિયમિત અઠવાડિક સભા ભરવાનો માર્ગ. કારણ કે આ જ માર્ગ છે જેના દ્વારા પ્રભુધારક સંત આપણા પ્રારબ્ધોની જવાબદારી લે છે અને આપણને એ પ્રારબ્ધોથી મુક્ત કરે છે અને આપણી હરિ તરફની યાત્રાને સ્પીડી બનાવે છે. ગુરુહરિએ આશીર્વાદ વરસાવતા આગળ વાત કરી કે વિનુભાઈ, તમે જાન્યુઆરીના સમયમાં આવવાના છો ને? હા હા સ્વામીજી. સ્વામીજી, ટિકિટ તો બુક થઈ ગઈ છે. હવે તમે કહો એમ કરીએ. તમે કહો તો આવીએ અને કહો તો કેન્સલ કરીએ. ના ના, અમે સ્વામીશ્રીને પ્રાર્થના કરીશું. બધું જ સારું થઈ જવાનું છે. તમે ભજન કરજો અને સમયમાં આવવાનો સંકલ્પ કરજો. મહારાજ બધું સારું કરી દેશે. સપ્ટેમ્બર સુધીમાં તો તમે ઘરે આવી જશો. કોઈ જ તકલીફ નહીં થાય. અને જાન્યુઆરીમાં તમારે ઇન્ડિયા આવવાનું જ છે. આપણે સમયમાં મળીશું. હા હા સ્વામીજી. ચાલો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સેમ સિનારિયો 5 વર્ષ પહેલા ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીએ સર્જરી વખતે જે આશીર્વાદ આપેલા એવાને એવા જ આશીર્વાદ આજે આ સર્જરી વખતે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ આપ્યા, જેના ફળ સ્વરૂપે વિનેશભાઈ અને તેમના પરિવારના હૃદયમાં નિર્ભયતા અને નિશ્ચિંતતાનો આનંદ પ્રગટી ગયો હતો.
અને 24મી જુલાઈએ વિનેશભાઈની સર્જરી થઈ. હા, અહીં એ યાદ કરવું પડે કે તેમની ગાંઠ વિશ્વની સૌથી મોટી ગાંઠ હતી, જેમાંથી મુક્ત થવું અશક્ય હતું. પણ જો ભગવાન ધારક દિવ્ય સંતનો આશરો હોય તો અશક્યને શક્ય બનાવવામાં વાર લાગતી નથી. અંકલ અંકલ શું થયું? અંકલ આપણે રડવાનું નથી. પ્રબોધ સ્વામી આપણી સાથે જ છે. શું થયું અંકલને? અંકલ કેમ રડે છે? અંકલ અંકલ રડો નહીં અંકલ, સ્વામીજી આપણા જોડે જ છે. સ્વામીજી બધું સારું કરી દેશે. અંકલને પાણી પીવડાવો. ચાલો અંકલ ચાલો. હેલો ડોક્ટર. Hello. હાઉ વોઝ ધી ઓપરેશન? Yeah, it was great. And congratulations. He's quite better now. And who is this small person? Oh, this is Prabodh Swamiji, our God, our priest. અવર ગુરુ એન્ડ એવરીથિંગ. Oh, so let me tell you something. During the whole surgery, he was in the operation theater with me. He was guiding me. Put this vein up and extract it from here. Put that vein up and extract it from there. So I could remove 98% of the tumor. He also enabled me to get the tumor extracted from below the veins, where I could not reach before 5 years ago. I have never experienced such a thing in my whole life. It was a divine intervention. I was only an instrument. तब बंसी बनावी सहुने सुर तू अनोखो बहावे. तब बंसी बनावी सहुने सुर तू अनोखो बहावे. He was guiding me. Okay, now we'll see the results after 2 days. Okay? ઓકે સર, થેન્ક યુ વેરી મચ સર, થેન્ક યુ વેરી મચ. અલા ડોક્ટરે શું કીધું? મને તો કઈ સમજ જ ના પડી. લેટ મી એક્સપ્લેન. હું સમજાવું તને. ડોક્ટર સાયમને એવું કહ્યું કે આખી સર્જરી દરમિયાન ગુરુહરિ પ્રબોધ સ્વામીજી ડિવાઇન સ્વરૂપે મારી સાથે ઓપરેશન થિયેટરમાં હતા. મને ગાઈડ કરી રહ્યા હતા કે આ નસ ઉપર લઈને અહીં નીચેથી કાપો, બાજુની નસ પકડી ઉપરથી કાપો. એમ કરીને 98% ગાંઠ હું કાઢી શક્યો. નવ નીચેની જે ગાંઠ 5 વર્ષ પહેલાની સર્જરી વખતે હું કાઢી શક્યો નહોતો, એ ગાંઠ આ વખતે એમના ગાઈડન્સથી હું કાઢી શક્યો. આ છે આપણા ગુરુ હરિની દિવ્યતા અને સુપ્રીમસી. સમજો તો હાલ હવે. 2 દિવસ પછી એનેસ્થિસિયાની અસર ઉતરી જાય છે અને વિનેશભાઈ જાગી જાય છે. પછી અસિસ્ટન્ટ ડોક્ટર એમની તપાસ કરી રહ્યા છે. I will call Dr. Simon. એક્સક્યુઝ મી ડોક્ટર, ખપે તો? What? ખપે તો? What do you mean? ઇટ મીન્સ સર, કેન યુ પ્લીઝ થ્રો ધીસ આઉટ? Yeah, sure. વિનેશભાઈ તમે લેશો? આ વિનેશભાઈ તો કાંઈ લેતા જ નથી. બધું મારે જ પતાવવું પડશે. એ ભાઈ, આ વિનેશભાઈ માટે છે, તમારા માટે નથી. વિનેશભાઈ પીએ કે અમે પીએ, બધું એક જ છે. અરે આને વિઝા કોઈ આપ્યા? આ નહીં સુધરે. ઠંડુ છે ને? હા, સ્વીટ છે. મજા આવી ગઈ. હા, Hello, Mr. Vinesh. How are you? ફીલિંગ બેટર. Do you recognize me? યસ ડોક્ટર, યુ ડોક્ટર સાયમન, એન્ડ યુ ડીડ માય સર્જરી. Oh, great. I saw your reports. It's unbelievable. No memory loss and no problem at all. Slowly, you will be able to do your regular activities. This is miracle. Okay, take rest. I'll see you tomorrow. પ્રગટ ગુરુ હરિના આશીર્વાદથી ન મટી શકે એવી ગાંઠ પણ 98% નીકળી ગઈ.
આ ચમત્કાર થયો એની પાછળનું મૂળ કારણ વિનેશભાઈ અને તેમના પરિવારે ગુરુ હરિને કરતા હરતા હિતકારી અને મંગલકારી માન્યા અને પ્રબોધ સ્વામી શ્રીના આશીર્વાદથી વિનેશભાઈ 2024ના હરિપ્રબોધમ યુવા મહોત્સવમાં અમદાવાદ પધાર્યા. जीवन देनारा हे स्वामी, जीवन देनारा हे स्वामी, आजीवन तब अंजलि हो, जीवन देनारा हे स्वामी, आजीवन तब अंजलि हो, आरज़ू छे कज हे तब चरणे समर्पित हो. વિનેશભાઈ આવી ગયા. સ્વામીજી આપણને સમયામાં લઈ આવ્યા. હા સ્વામીજી, આપના આશીર્વાદથી આજે આપના અને આ સમયના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આપે જ મને આ નવું જીવન આપ્યું છે. જીવન દેનારા તો એક સ્વામીજી જ છે. આપણે તો એમને માથે પડીને ભજન પ્રાર્થના કર્યા કરવાની. મારી માટે તો તમે જ મારા હરિપ્રસાદ સ્વામીજી છો. મારા મહારાજ તમે, મારા સ્વામીજી તમે, હરિપ્રસાદજી તમે, પ્રબોધ જીવનજી તમે. આપણે સૌ પ્રગટ અક્ષર પુરુષોત્તમની ઉપાસનામાં બેઠા છીએ. પ્રગટ સંત પરંપરાની જીવંત નદીના કિનારે બેઠા છીએ. હવે આપણે તરસ્યા રહ્યા તો એ આપણી ભૂલ છે. પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી આજે વર્તમાન કાળે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીમાં અખંડ પ્રગટ છે એવો નિશ્ચય ઘણા ભક્તોને કરાવ્યો છે અને આપણી કલ્યાણ યાત્રાને બમણી આગળ વધારી છે. મિશન ડબલ, મિશન ડબલ, મિશન ડબલ. એવી અનુભૂતિ કરાવી છે કે એમની કલ્યાણ યાત્રા હવે ડબલ સ્પીડે ચાલી રહી છે. તો આવો આપણે સૌ પણ આ દિવ્ય મિશનમાં જોડાઈએ. अक्षरधामे हरि प्रसाद स्वामी, पूर्ण अक्षरधामे हरि प्रसाद स्वामी, गुणातीत स्वरूप छे प्रबोध जीवन स्वामी, हे गुणातीत स्वरूप